चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणुः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे। સદા વૈષ્ણવના આશીર્વાદ. આજનો તમારે ત્યાંનો યમુનાજીનો ઉત્સવ અને શ્રી યદુરાજજી ઉષાજીના છઠ્ઠાલાલજીનો ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. હા, યદુરાજજી શ્રી ગુસાઈજીના છઠ્ઠાલાલજી અને આપશ્રીમાં જ્ઞાન ગુણનું પ્રકટ ધર્મ બિરાજે છે. એટલે શ્રી ગુસાઈજીના 7 લાલજી, એમાંથી શ્રી ગિરધરજી પ્રથમ લાલજી એમાં ધર્મી સ્વરૂપ, અને એના પછી શ્રી ગોવિંદરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી અનુક્રમથી ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી અને જ્ઞાન અને વૈરાગ્ય 6 ગુણો પ્રગટ બિરાજે છે. બીજા ગુણો પણ બિરાજે છે, પણ અપ્રગટ બિરાજે છે. 6 ગુણ એક એક બાળકમાં પ્રગટ બિરાજે છે. એટલે આપના ચરિત્ર પણ મળે છે બાળકોના, જેમાં તે ગુણની પ્રધાનતા ત્યાં દેખાય છે. શ્રી યદુરાજજીમાં જ્ઞાન ગુણ પ્રગટ છે. આપશ્રીને શ્રી ગુસાઈજીએ શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવ્યું સેવા માટે, પણ આપશ્રી આપના મોટા ભ્રાતા શ્રી બાલકૃષ્ણજી એમની સાથે જ બિરાજતા, અલગથી ઘર જ નહોતું કર્યું. એટલે શ્રી દ્વારકાધીશજી સાથે આપ બિરાજતા, અને એમના સેવે પ્રભુ શ્રી બાલકૃષ્ણજી પછી દ્વારકાધીશજી સાથે બિરાજતા, અને બંને ભાઈઓ સાથે જ સેવા કરતા. અને આપે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ પણ પ્રગટ કર્યો, એવું પણ આપણે ત્યાં સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. એમાં શ્રી મહાપ્રભુજીનું સંપૂર્ણ દિવ્ય ચરિત્રનું વર્ણન આપશ્રીએ કર્યું છે. 3 વખત જે ભારત પરિક્રમા કરી, આ દરેક સ્થળનું વર્ણન શ્રી વલ્લભ દિગ્વિજયમાં આવે છે. તો આપનું એ જ્ઞાન ગુણ ત્યાં સ્પષ્ટ ઝલકે છે. તો એમના ઉત્સવની બધા વૈષ્ણવને વધાઈ. આજની તારીખમાં શ્રી ગુસાઈજીના 7 લાલજીમાંથી પ્રથમ લાલજી શ્રી ગિરધરજી અને છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી એમનો જ વંશ અત્યારે ભૂતલ પર છે. બાકીના બાળકોનો વંશ નથી. એટલે આ 2 ગાદીમાંથી જ ગોદે આવ્યા હોય એ રીતે વંશ ચાલે છે. એટલે શ્રી યદુનાથજીનો વંશ અદ્યાપી બિરાજે છે. બીજું, આજે શ્રી યમુનાજીનો ઉત્સવ ચૈત્ર શુક્લ પક્ષ છઠ, શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. એનો ઉત્સવ પણ ભગવદીઓએ બહુ સુંદર રીતે ગાન કર્યું છે. પણ આપણે ત્યાં સેવા પ્રણાલિકામાં શ્રી યમુનાજીના ઉત્સવનો પ્રકાર નથી બતાવવા આવ્યો. જેવી રીતે ઠાકોરજીનો ઉત્સવ જન્માષ્ટમી ઉજવીએ, અથવા જેમ શ્રી રાધિકાજીનો ઉત્સવ રાધાષ્ટમી ઉજવીએ, એવી રીતે શ્રી યમુનાજીનો અલગથી ઉત્સવ ઉજવવાનો ક્યાંય સેવામાં પ્રકાર નથી. એનું કારણ મોટાઓ એવી રીતે બતાવ્યું છે કે શ્રી યમુનાજી જે છે એ શ્રી આપણા પ્રભુ અને શ્રી રાધાજીના મનનું સ્વરૂપ છે. એટલે બંનેના ઉત્સવમાં યમુનાજીનો ઉત્સવ પણ આવી જ જાય છે. એટલે અલગથી ઉત્સવનો ઉજવવાનો પ્રકાર નથી. અને શ્રી યમુનાજીનું જે સ્વરૂપ
એનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ યમનાષ્ટકમાં બહુ સુંદર કર્યું છે. ત્યારે શ્રી મહાપ્રભુજી શ્રી ગોકુલ પધાર્યા અને આપને આપ વિચારતા હતા કે આમાં ગોવિંદ ઘાટ અને ઠાકરાણી ઘાટ કયું, ત્યારે સેમનાજી સાક્ષાત ત્યાં પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને નિર્દેશ કર્યો કે આ બિરાજો છે એ ગોવિંદ ઘાટ છે અને આ બાજુમાં ઠાકરાણી ઘાટ છે. અને એવું સુંદર 16 વર્ષનું સ્વરૂપનું આપણે દર્શન થયા સેમનાજીના. તે દિવસનો દિવસ શ્રાવણ સુધી ત્રીજનો દિવસ હતો અને સેમનાજીના સુંદર સ્વરૂપના દર્શન કરીને શ્રી મહાપ્રભુજીએ તે જ વખતે યમનાષ્ટક સ્તોત્રની રચના કરી, જે આપણે બધા વૈષ્ણવો બહુ પ્રેમથી બધા એનો પાઠ કરે છે, ગાન કરે છે. સૌથી પહેલાં કોઈ ગ્રંથ શીખવાડવામાં આવે તો યમનાષ્ટક શીખવાડવામાં આવે છે. મેં પોતે પણ સૌથી પહેલાં યમનાષ્ટક સ્તોત્ર શીખવે નાનપણમાં, એટલે સૌથી પહેલાં કંઠસ્થ પણ એ કર્યો અને એ યમનાષ્ટક ભણ્યો પણ સૌથી પહેલાં. યમનાષ્ટક એટલે એનું બહુ મહત્ત્વ છે આપણે ત્યાં યમનાષ્ટકનું. તો એવું બધું એટલું બધું મહત્ત્વ છે યમનાષ્ટકનું શા માટે છે, એનું કારણ શું, યમરાજીનું એટલું મહાત્મ્ય આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં શા માટે છે? ભગવદ્ ગીતામાં જો આપણે જોઈએ તો શ્રી ઠાકુરજી આજ્ઞા કરે છે, તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી આત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. 10મો અધ્યાય ભગવદ્ ગીતાનો અને 11મો શ્લોક. એમાં આપ કહી રહ્યા છે કે તેષામ એવ અનુકંપાર્થમ, એ જે મારા ભક્તો છે એમના ઉપર અનુગ્રહ કરવા માટે, કૃપા કરવા માટે ઠાકોરજી શું આજ્ઞા કરી રહ્યા છે કે અહમ અજ્ઞાનજમ તમઃ, અજ્ઞાનજનિત જે તમ એટલે અંધકાર છે એનું નાશયામી, એનો નાશ કરે છે. આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. કેવી રીતે નાશ કરે છે કે ઠાકોરજી આત્મભાવસ્થ છે, ભક્તોના અંતઃકરણમાં બિરાજે છે. અંતઃકરણમાં બિરાજીને જ્ઞાનરૂપી પ્રકાશમય દીપકથી એનો અજ્ઞાનજનિત જે અંધકાર છે એનો આપ નાશ કરે છે. તો અહીંયા ભગવત કૃપા વગર ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન જીવને થઈ શકતું નથી. આ વસ્તુ અહીંયા બહુ સ્પષ્ટ છે. જેના પર ભગવાનની કૃપા હોય એને જ ઠાકુરજીના સ્વરૂપનું જ્ઞાન થાય અને અજ્ઞાન દૂર થાય છે. કૃપા વગર કોઈ વસ્તુ શક્ય નથી. અને 11 અધ્યાયમાં પણ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે નાહમ વેદેન તપસા ન દાનેન ન ત ઇજ્જયા શક્ય અહમ એવં વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. જે રીતે તમે અર્જુનને કહ્યું ભગવાને 11મા અધ્યાયમાં કે જે પ્રકારનું સ્વરૂપના દર્શન મેં તમને આપ્યા એવો સ્વરૂપ દર્શન ન વેદથી, વેદના જ્ઞાનથી થઈ શકે, ન તપસ્યાથી થઈ શકે, ન દાનથી થઈ શકે, ન યજ્ઞથી થઈ શકે. તો કેવી રીતે થાય? તો ભક્ત્યા તુ અનન્યા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરમ તપ. તો હે અર્જુન, અનન્ય ભક્તિ જે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થઈ શકે એવી અનન્ય ભક્તિથી જ ઠાકોરજીનું સાક્ષાત્કાર જીવને થઈ શકે છે. ઠાકોરજીનું જ્ઞાન જીવને થઈ શકે છે. ઠાકોરજીની લીલામાં પ્રવેષ્ટુમ, લીલામાં પ્રવેશ પણ જીવને ભગવત કૃપાથી લબ્ધ જે ભક્તિ છે એનાથી જ થઈ શકે છે. બીજો એનો કોઈ રસ્તો નથી. તો કૃપા સૌથી બલવાન છે. કૃપાથી જ આવું દુર્લભ ફળની પ્રાપ્તિ થાય. એટલે કૃપા વગર તો કોઈ વસ્તુ શક્ય નથી. એટલે જ શ્રી મહાપ્રભુજીએ જ્યારે નિબંધમાં સાધન પ્રકરણમાં પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલી શું છે એની શરૂઆત કરી ત્યારે શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી, સર્વથા ચેત હરિકૃપા ન ભવિષ્યતિ યસ્ય હિ તસ્ય સર્વમ અશક્યમ સ્યાત
માર્ગેસ્મિન સૂત્રામપી કૃપાયુક્તસ્તુ યથા સિદ્ધેત કારણમુચ્યતે. ભાઈ જેના ઉપર હરિ કૃપા સર્વથા નહીં થાય એના માટે તો આ પુષ્ટિ માર્ગમાં કોઈ પણ વસ્તુ, બધી વસ્તુ અશક્ય છે, સરખી રીતે અશક્ય છે. જેના ઉપર હરિકૃપા જરા પણ નથી એના ઉપર પુષ્ટિ માર્ગમાં એ જીવ ચાલી શકતો નથી, પુષ્ટિ માર્ગનું ફળ સિદ્ધ થઈ શકતું નથી. એટલા માટે કૃપા સૌથી પહેલાં જરૂરી છે. પરમત્રણ સર્વેશામ ફલમુખ અધિકાર તું યેશુ ભગવત કૃપા અને કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા નિશ્યતે. પુષ્ટિ માર્ગે ફલનો અધિકાર બધાને નથી, પણ જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ પુષ્ટિ માર્ગ ઉપર એ ચાલી શકે, એને જ પુષ્ટિ માર્ગનું ફલ, એટલે સ્વયં ભગવાન જ ફલ છે પુષ્ટિ માર્ગનું, સેવા જ પુષ્ટિ માર્ગનું ફલ છે, એ એને પ્રાપ્ત થઈ શકે. અને કૃપાનું જ્ઞાન કેવી રીતે થાય કે માર્ગ રુચ્યા નિશ્ચિતે, પુષ્ટિ માર્ગનું જ્ઞાન એને દ્રઢ થાય, પુષ્ટિ માર્ગમાં ચાલવાની રુચિ થાય તો સમજવું કે ભગવાનની કૃપા છે. એટલે તાત્પર્ય કહેવાનું એ છે કે કૃપા જે છે એ મુખ્ય વસ્તુ છે. કૃપા વગર કોઈ વસ્તુ શક્ય નથી. એટલા માટે પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલીમાં કૃપાનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી કર્યો. અને 16 ગ્રંથ જેની અંદર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના જે મુખ્ય સ્તંભો છે, શરણ, સમર્પણ, સેવા, ભગવત કથા, સ્મરણ, એ બધાનું નિરૂપણ કરતા પહેલા યમનાષ્ટક સ્તોત્રનું નિરૂપણ થયું કે યમરાજીની કૃપા વગર ન જીવ તો ભગવાનને શરણે આવી શકે, ન પ્રભુને નિવેદન કરી શકે, ન સેવા પ્રવૃત્ત થઈ શકે, ન ઠાકોરજીનું નામસ્મરણ કરી શકે. કૃપા સૌથી પહેલાં જરૂરી છે. એટલે યમરાજીની સ્તુતિ દ્વારા કૃપાનું નિરૂપણ મહાપ્રભુજી કર્યું છે. એટલે અને એ કૃપા એટલી બલશાલી છે કે કાલ, કર્મ, સ્વભાવ બાધિકા પુષ્ટિ. મહાપ્રભુજીએ આજ્ઞા કરી નિબંધમાં કે ભાઈ ભગવાનની જે 3 શક્તિથી આખી સૃષ્ટિ ચાલે છે, કાલ શક્તિ, કર્મ શક્તિ અને સ્વભાવ શક્તિ, એનાથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય થયા કરે છે. આ નિયમના આધીન થઈને મર્યાદા મરીને દરેક વ્યક્તિ કામ કરે છે. પણ પ્રભુ જો ચાહે, આપણે જીવ તો આ મર્યાદાથી બંધાયેલા છીએ, ઠાકુરજી ચાહે તો પોતાના કૃપાથી જીવને ફલદાન કરી શકે છે. પ્રભુને તો કોઈ રોક નથી. એટલે પોષણમ તદ અનુગ્રહ, ભગવાનનો અંગીકાર, સ્વીકાર, એનું નામ જ પુષ્ટિ. પોષણમ તદ અનુગ્રહ, પોષણ એટલે પુષ્ટિ, એટલે તદ અનુગ્રહ, એમના દ્વારા અંગીકાર, ભગવાન દ્વારા જીવનો અંગીકાર કે આ જીવ મને પ્રાપ્ત કરે, એ જ ભગવાનની પુષ્ટિ છે. એમાં પછી કાલ, કર્મ, સ્વભાવની મર્યાદા પણ કોઈ પ્રતિબંધ લાવી શકે નહીં. ગમે તેવા કર્મ ખરાબ હોય જીવના, તો પણ ઠાકુરજીને ફલદાન આપવું હોય તો ઠાકુરજી અજામિલને જેમ કૃપા થઈ તો નારાયણ નામનું ઉચ્ચારણ માત્રથી જ ઠાકુરજી એના કર્મ તરફ ન જોઈને બધા પાપ એના નષ્ટ થઈ ગયા. સ્વભાવ, ગમે તેવા આસુરી સ્વભાવ પણ કેમ ન હોય, ભગવાનની કૃપાથી સ્વભાવ વિજયો ભવે, સ્વભાવનો પણ વિજય થાય છે. આસુરી સ્વભાવ પણ દૈવી થઈ જાય. અને કાલ જે છે એ તો બધાનો રાસ કરે છે. એ કાલ શક્તિ પણ પ્રભુ ચાહે તો એને કાલ પણ વાળ વાંકો કરી શકતો નથી, એવો ઠાકોરજીનો કૃપા છે. જેમ પરિસ્થિત રાજાને તો બ્રહ્માસ્ત્રથી એ તો ગર્ભ જ નષ્ટ થઈ ગયો હતો, પણ ઠાકુરજીએ કૃપાથી ફરીથી નવું જીવન રાજા પરિસ્થિતિને આપ્યું છે. તો ત્યાં કાલ શક્તિ પણ કુંઠિત થઈ ગઈ ભગવત કૃપા આગળ. એટલે કૃપા એ સૌથી બલવાન છે. એટલે આપણે તો શ્રી મહાપ્રભુજીએ એક જ સુંદર વાત કરી કે ભાઈ કૃષ્ણ એવ ગતિમમ, કૃષ્ણનો આશ્રય એ જે મુખ્ય પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. ભગવદ આશ્રય રાખો, ભગવત કૃપા ઉપર આશ્રિત થાઓ. સાધન બલનો આશ્રય આપણે નથી રાખવાનો. આ સાધન કરવાના છે ભગવાનની આજ્ઞા માનીને, અને આપણે સાધનનો ત્યાગ નથી કરવાનો છે, પણ નિષ્ઠા
કૃપા ઉપર છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અહીંયા પરથી મહાપુરુષે વાત કરી પુષ્ટિ માર્ગમાં નિયામક તત્વ શું છે? અનુગ્રહ, પ્રભુનો અંગીકાર. અને ઉપનિષદમાં પણ કહ્યું કે ન અયમ આત્મા પ્રવચન લભ્ય ન મેધ્યાન બહુના શ્રુતે ન યમે વૈશ્ય વૃણતે તે ન લભ્ય. આ જે પરમાત્મા છે એ કોઈ જ્ઞાન તપસ્યા અને સાધનોથી પ્રાપ્ત ન થાય. એ તો કેવલ જેનું પ્રભુ વરણ અંગીકાર કરે છે એને જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. જેના પર ભગવાનની કૃપા હોય એને જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે એવો સ્પષ્ટ ઉલ્લેખ ઉપનિષદમાં પણ આવ્યો છે. અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં શ્રી મહાપુરુષે સ્પષ્ટ કહ્યું કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. જ્યાં જ્યાં નિષ્કામ, નિષ્કપટ, નિસ્વાર્થ, નિર્ગુણ ભક્તિનું નિરૂપણ આવશે શાસ્ત્રોમાં, સમજી જવું અહીંયા ઠાકોરજીની પુષ્ટિ પ્રગટ થઈ છે. આ વિશેષ પુષ્ટિની વાત છે. એક તો સામાન્ય પુષ્ટિ અને વિશેષ પુષ્ટિ. કાલ, કર્મ, સ્વભાવ ને કેન્સલ કરીને ફલ આપે એ તો સામાન્ય પુષ્ટિ હોય કે વિશેષ પુષ્ટિ બંનેમાં લાગુ પડશે. પણ વિશેષ પુષ્ટિમાં શું છે? સામાન્ય પુષ્ટિમાં તો મોક્ષ સુધીનું ફલ પ્રાપ્ત થાય જીવને ભગવાનની કૃપાથી. પણ વિશેષ પુષ્ટિમાં ઠાકોરજીનો ભજનાનંદની પ્રાપ્તિ જીવને થાય. જેમ ભાગવતમાં કહ્યું, જેમ ભાઈ ઠાકોરજીએ વ્રજગોપિકાઓને યશોદાજીને જેવું ફલનું દાન કર્યું છે, જેવો આનંદ લેવડાવ્યો, એવો આનંદ તો ભગવાનના પુત્ર બ્રહ્માજીને પણ ન પ્રાપ્ત થયો, બ્રહ્માજીના પૌત્ર શિવજીને પણ પ્રાપ્ત ન થયો, અને પ્રભુની અર્ધાંગીની સ્વામીજી મહાલક્ષ્મીજીને પ્રાપ્ત ન થયો. એવો ફલની પ્રાપ્તિ નંદ, યશોદા અને વ્રજગોપિકાઓને. આ તો વિશેષ કૃપાથી જ પોસિબલ છે. એ વિશેષ કૃપાનો ઉલ્લેખ અહીંયા પુષ્ટિ પ્રવાહ ભેદ મેળવવામાં કહ્યું છે કે ભક્તિ માર્ગસ્ય પ્રથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય. જ્યાં જ્યાં ભક્તિ માર્ગની વાત હશે ત્યાં કૃપા તો છે જ. કૃપા જે છે તે કારણ છે, એનું કાર્ય છે ભક્તિ છે. બંનેનો સંબંધ કેવો? ભક્તિ અને કૃપાનો, પુષ્ટિનો. કૃપા અથવા પુષ્ટિ એ જે છે કારણ છે અને ભક્તિ એનું કાર્ય છે. જેમ ધુવાડો અને અગ્નિ. તો ધુવાડો શું છે? કાર્ય છે, અને અગ્નિ કારણ છે. તો આપણે અગ્નિનું અનુમાન કેમ કરીએ કે ધુવાડો દેખાય તો સમજી જવાનું કે અગ્નિ ત્યાં છે. અગ્નિ વગર ધુવાડો હોઈ નહીં શકે. એટલે જ્યાં જ્યાં અગ્નિ હશે ત્યાં ધુવાડો હશે. તો ધુવાડાથી અગ્નિનું અનુમાન થઈ જાય કે નહીં? એવી રીતે અહીંયા પણ જ્યાં જ્યાં એવી ભક્તિ દેખાય કે જે જીવને એવો ઈચ્છા થાય કે હું ભગવાન જે છે, હું ભગવાનની સેવા, પ્રભુની પ્રસન્નતા માટે કરું, ઠાકોરજીનું સ્મરણ કરું, એવી જ્યારે જીવને ઈચ્છા થયા કરે તો સમજવાનું કે અહીંયા કૃપા સ્પષ્ટ પ્રગટ થઈ ગઈ છે. એટલે ભાગવતમાં પણ આવ્યું છે. અને અહીંયા સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી પ્રભુચરણે પણ એક વાત અહીંયા બતાવી કે યસ્યામ અનુગૃહ્ણાતિ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતામ. મૂળમાં આ ભાગવતનો શ્લોક છે, પણ પંચમ સ્કંદનો લગભગ છે. પણ શ્રી ગોપીનાથ પ્રભુચરણે અહીંયા સાધન દીપિકામાં આ શ્લોકનો ઉલ્લેખ કર્યો છે. એમાં શું કહ્યું છે કે યસ્યામ અનુગૃણ ભગવાન આત્મભાવિત અનુગૃહ્ણાતિ. જે સર્વાત્મા પ્રભુ જે આત્માથી ભાવિત છે એવા ભગવાન જે છે તે જેના પર અનુગ્રહ કરે છે જે જીવ ઉપર, તે જીવમાં શું રિઝલ્ટ આવે કે સ લોકે વેદે પરિનિષ્ઠિતા મતિમ જહાતી. લોક અને વેદમાં જે દ્રઢ નિષ્ઠા છે એ એનું છૂટી જાય છે. એટલે લૌકિક ફલ અને વૈદિક ફલમાં એની નિષ્ઠા નથી રહેતી. લૌકિક સાધના અને વૈદિક સાધનાથી મને ફલ પ્રાપ્ત થશે એવી નિષ્ઠા નથી રહેતી. પણ કેવલ ભગવાન જ મારા ફલ છે, ભગવાન એવ હિ ફલમ. ભગવાન જ ફલ છે, ભગવાનની સેવા જ ફલ છે, અને ભગવત કૃપાથી જ એ ફલની પ્રાપ્તિ થશે એવો સાધન
નો અન્યાશ્રય છોડીને એ સંપૂર્ણ પ્રભુને શરણાગત થઈ જાય છે જીવ, અને પ્રભુને જ પોતાનું સર્વસ્વ માને છે. એવી નિષ્ઠા ઠાકુરજીમાં દ્રઢ થઈ જાય છે. એ કોને થાય? જેના ઉપર ભગવાનની કૃપા હોય. આ વાત શ્રી ગોપીનાથજી પણ આજ્ઞા કરી, અને અહીંયા સાધન દીપિકામાં પણ આ વાત કરી છે. તો કૃપાનું બહુ મહત્તા છે. મર્યાદા માર્ગમાં કૃપાનું સ્વરૂપ સમજતા નથી લોકો, પણ મર્યાદા માર્ગ હોય કે પુષ્ટિ માર્ગ હોય, ભગવત કૃપા વગર કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકે. કેટલા તમે સાધન કરો, પણ એમાં ભગવત કૃપા ન હોય તો એ સાધન ફલ નહીં આપી શકે. કૃપા તો મુખ્ય સાધન કૃપા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે સાધન કૃપા છે આપણે ત્યાં, અને આપણે જે સાધન કરીએ છીએ આપણા ઉદ્યમથી, તપસ્યા છે, પુણ્ય છે, વગેરે વગેરે બધા જ, એ બધા એ સાધન જે કૃપા છે એનાથી મળતું પરિણામ છે. આપણે શું સમજીએ છીએ કે મેં આટલા સાધનો કર્યા, એનાથી મને ફલની પ્રાપ્તિ થઈ. કૃપા પ્રગટ થઈ ઠાકોરજીની, એટલે તમે એ સાધનમાં પ્રવૃત્ત થયા, તમને સાધનની રુચિ થઈ, અને પછી ફલ મળ્યું. મૂળ સાધન તો કૃપા છે. આ વાત તો એટલા માટે મહાપ્રભુજી આપણને, એટલા માટે યમુનાજીનું મુખ્ય સ્થાન પુષ્ટિ માર્ગમાં છે. એટલે યમુનાજીના તો જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. યમુનાષ્ટક સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ રચ્યું, યમુના અષ્ટપદી શ્રી ગુસાઈજીની રચના છે. અને પછી આપણે ત્યાં 41 પદ પ્રસિદ્ધ છે, જેમાં યમુનાજીનું ગુણગાન રાય મહાપ્રભુજી અને બીજા ભગવદીઓ, અષ્ટસખા ભગવદીઓ બહુ સુંદર ગાયા છે. તો એ રીતે પણ આપણે યમુનાજીનું ગુણગાન કરી શકીએ. આજે આપણે વિષય યાદ લઈશું યમુના ગુણગાનનો, કેમ કે સુંદર અવસર છે. હવે યમુનાષ્ટકની વાત કરીએ તો યમુનાષ્ટકમાં 9 શ્લોકોની અંદર 9મો શ્લોક તો યમુનાષ્ટક પાઠનો ફલ બતાવનારો છે. આગળના 8 જે શ્લોક છે એમાં શ્રી યમુનાજીનું અષ્ટવિધ ઐશ્વર્યનું નિરૂપણ છે. 8 ઐશ્વર્ય ઠાકોરજીએ યમુનાજીમાં સ્થાપિત કર્યા છે. કયું ઐશ્વર્ય? કે લીલા સૃષ્ટિમાં પ્રભુની જે નિત્ય લીલા ચાલે છે એ લીલામાં જીવને પ્રવેશ આપવો હોય તો એનો અધિકાર શ્રી ઠાકોરજીએ યમુનાજીને આપ્યો છે. કે તમે જેના ઉપર અનુગ્રહ કરશો, તમે જેને પ્રવેશનો અધિકાર આપશો, એ જીવ લીલામાં આવી શકશે, બધા નહીં આવી શકે. ઠાકોરજીએ એ અધિકાર પોતાના પાસે ન રાખીને યમુનાજીને આપ્યો. એટલે અહીંયા 8 પ્રકારના ઐશ્વર્યનું પણ 8 શ્લોકોમાં યમુનાષ્ટકમાં છે. હવે શ્રી મહાપ્રભુજી પણ કૃપાનું સ્વરૂપ છે, અને શ્રી યમુનાજી પણ કૃપાનું સ્વરૂપ છે. તો બંને કૃપાના સ્વરૂપ હોવા છતાં પણ ફરક શું? ફરક એ છે કે અવતાર કાળમાં, કૃષ્ણ અવતાર કાળમાં અને લીલા સૃષ્ટિમાં શ્રી યમુનાજીમાં પૂર્ણ ઐશ્વર્ય છે, જીવોને પ્રદાન આપવા. અનવતાર કાળમાં, એટલે હવે પ્રભુ અનવતાર કાળ છે, પ્રભુ પ્રત્યક્ષ દર્શન નથી આપતા બધાને. અનવતાર કાળમાં જે આપણા જેવા જીવો છે જેનો ઉદ્ધાર થયો નથી પુષ્ટિ જીવોનો, એમના માટે શ્રી વલ્લભ પ્રગટ થયા છે. વલ્લભ જેનો સંબંધ કરાવે પ્રભુ સાથે, એ જીવ ઉપર શ્રી યમુનાજી કૃપા કરે છે. એટલા માટે શ્રી વલ્લભ પણ આપણા માટે કૃપાનું સ્વરૂપ છે. તો શ્રી વલ્લભ તો આપણા આચાર્ય છે, ગુરુ છે, જે પુષ્ટિ માર્ગ ઉપર જીવે કેમ ચાલવું એનો ઉપદેશ બતાવીને એને જીવને સાધના પ્રણાલી પુષ્ટિ માર્ગની સેવા પ્રવૃત્ત કરે છે. પુષ્ટિ માર્ગ જેવો માર્ગ તો કંઈ વેદમાં તો રેડીમેડ અવેલેબલ છે નહીં. વેદમાં તો મર્યાદા માર્ગ રેડીમેડ અવેલેબલ છે, કે કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, જ્ઞાન માર્ગ, કઈ રીતે એમાં વધવું, કયા સાધનો કરવા એ છે. પણ પુષ્ટિ માર્ગ જે છે એવું શાસ્ત્રોમાં રેડીમેડ અવેલેબલ નથી. હા, પુષ્ટિ ભક્તિ છે, જેમ પ્રહલાદજી છે, વ્રજભક્તો છે, જેમણે પુષ્ટિ ભાવથી પ્રભુને સેવ્યા. તો એ જે માર્ગે ગયા એ આપણે માર્ગ થોડો આપણને ઝાંખો ઝાંખો દેખાય, પણ રેડીમેડ અવેલેબલ નથી કે આપણે આધુનિક જીવે એ માર્ગ પર કેમ ચાલવું. એ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને એ માર્ગને વ્યવસ્થિત કર્યો. જેમ કોઈ કાચો રસ્તો હોય, ઘણા લોકો જતા હોય રોજ ને રોજ,
તો આપણને ખ્યાલ આવે કે આ રસ્તોમાં જવાનો રસ્તો છે. પણ પછી જ્યારે સિટી પ્લાનિંગ થાય ત્યારે પછી ગવર્મેન્ટ એને પાકો રસ્તો બનાવે, માઇલસ્ટોન લગાડીને, બધા ચિહ્નો લગાડીને, તો એ માર્ગ વ્યવસ્થિત થઈ જાય. એવી રીતે શ્રી મહાપ્રભુજી પ્રગટ થઈને જે માર્ગ ઉપર આ પુષ્ટિ ભક્તો ચાલ્યા એ માર્ગને વ્યવસ્થિત કરીને હવે આધુનિક જીવે કેવી રીતે આ માર્ગ ઉપર ચાલવું એનો આખો રસ્તો પાકો બનાવ્યો, જેને આપણે પુષ્ટિ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય કહીએ છીએ. કે શરણાગતિની અને બ્રહ્મસમયની દીક્ષા લઈને જીવ પ્રભુની સેવા શરણમાં આગળ વધે. એ છે મહાપ્રભુજીની અત્યંત કૃપા, એ આપણું કૃપાનું સ્વરૂપ. હવે જે જીવ ઉપર શ્રી મહાપ્રભુજી જે જીવને પ્રવેશ આપે, હવે એ જીવને નિત્યલીલામાં પ્રવેશ જે છે તે યમુનાજી કરાવે છે. એટલે યમુનાજીનું પણ મુખ્ય અહીંયા સ્થાન આપણે ત્યાં છે. અને યમુનાજી જે છે તે એક મા જેમ પોતાના સંતાનનું પોષણ કરે, એને આગળ વધારે, એવું શ્રી યમુનાજીનું આખો રોલ પુષ્ટિ માર્ગમાં છે. આપણા મા હોય તો શ્રી યમુનાજી, ઠાકોરજીના મા તો શ્રી યશોદાજી, પણ આપણા મા કોણ? તો કે શ્રી યમુનાજી. અલૌકિક મા, લૌકિક મા નહીં. તો પોષણમ તદ અનુગ્રહ, જીવનું પોષણ કરવું. શ્રી યમુનાજી જીવનું પોષણ કરે છે. જે જીવ શ્રી યમુનાજીને પ્રેમથી યાદ કરે, સ્મરણ કરે, એને શ્રી યમુનાજી આવીને એનું બધા જ દુઃખ દૂર કરે, એને સુખનો આનંદ આપે અને પ્રભુ સન્મુખ કરે. યમુનાજીની એવી એક જ ઈચ્છા છે કે જીવ જે છે ત્યાં સંસાર દુઃખમાંથી બહાર આવીને અને પ્રભુનો સંબંધ જીવને થાય, ઠાકુરજીની ભક્તિમાં જીવ જોડાય. એ શ્રી યમુનાજીની પ્રતિજ્ઞા છે, એ જેમનો અંદરની ઈચ્છા છે. એટલે યમુનાજીનું ભજન આપણે ક્યારેય લૌકિક કામનાથી ન કરવું, એ યમુનાજીને નહીં ગમે. શ્રી યમુનાજીનું સ્વરૂપ તો ઠાકુરજીનું પુષ્ટિ સ્વરૂપ છે, ઠાકુરજીનું કૃપાનું સ્વરૂપ છે. ઠાકુરજીના હૃદયમાંથી જ યમુનાજીનું પ્રાગટ થયું છે. એટલે અહીંયા જે કહ્યું પ્રગટનું વર્ણન અહીંયા આવ્યું છે યમુનાષ્ટકમાં, કે કલિંદગીરી મસ્તક ઉપર શ્રી યમુનાજી પ્રગટ થયા. કલિંદ ઉપર કેવી રીતે પ્રગટ થયા? તો કહે છે કે નારાયણસ્ય હૃદયાત શુદ્ધ સત્વ સ્વરૂપત પ્રાદુ આસિત મૂળ રૂપ પુષ્ટિલીલા પ્રસિદ્ધ. ભાઈ યમુનાજી જે છે તે સૂર્યમંડળના અંતર્ગત જે નારાયણ, જે આનંદમય નારાયણનું હૃદય છે, એમાંથી દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ પ્રગટ થઈને તાપાત્મક સૂર્યમંડળથી કલિંદ પર્વત ઉપર આ પધાર્યા છે. એ આપણું પ્રાગટ્ય એવી રીતે થયું છે. તો યમુનાજી જે છે તે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટ થયા છે. અને ત્યાંથી કલિંદ પર્વત પર આવીને આપે આપના જે અંશરૂપ જે કાલિંદી છે એમને સાથે પધરાવ્યા છે. કાલિંદી જે છે એ યમુનાજીના અંશ વિભૂતિ રૂપ છે, જે દ્વારકામાં ઠાકોરજીના ચોથા પટરાણી છે. અને શ્રી યમુનાજી તો મૂળ પુષ્ટિ સ્વરૂપ છે. અને એ તો શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા વ્રજલીલામાં છે. બંનેમાં આટલો ઘણો અંતર છે. જે લોકમાં જે બધા અનુષ્ઠાન કરે છે યમુનાજી માટેના મનોવાંછિત ફલની પ્રાપ્તિ માટે, એ બધા યમુનાજીનું મર્યાદા વિભૂતિ સ્વરૂપ છે, મૂળ રૂપ નથી. એ વાત ધ્યાન રાખો. એવી રીતે કૃષ્ણના પણ ઘણા બધા શ્રી કૃષ્ણના પણ ઘણા અનુષ્ઠાન પ્રગટ થાય છે. જે અનુષ્ઠાન કરીને આપણે આપણા મનોવાંછિત ફલની પ્રાપ્તિ કરીએ, એ પણ કૃષ્ણનું મૂળ સ્વરૂપ નથી, એ પણ વિભૂતિ સ્વરૂપ છે, અંશ સ્વરૂપ છે. સમજ્યા ને? તો એ અન્યાશ્રય થાય. એટલે સકામ ભાવથી આપણે ન ઠાકોરજીનું સેવા પૂજન કરવું, ન યમુનાજીનું કરવું. નિષ્કામ ભાવથી તમે ઠાકોરજીની સેવા સ્મરણ કરશો તો જ મૂળ પુરુષોત્તમનું પ્રાગટ્ય છે. અન્યથા તો એ વિભૂતિ રૂપ છે. એટલા માટે અહીંયા એ વાત કહી કે ભાઈ યમુનાજીનું સ્વરૂપ પણ પુષ્ટિ સ્વરૂપ મૂળ રૂપ છે. અને યમુનાજી જે છે તે પોતાના ભક્તો માટે હંમેશા એવી જ ઈચ્છા એમની છે કે ભક્ત ક્યારે ઠાકોરજીની સેવામાં જોડાય. પોતાનું સુખ પણ નો વિચાર યમુનાજી નથી કરતા, પરવા નથી કરતા પોતાના સુખનો. એવું છે યમુનાજીનું કૃપાળુ દયાળુ સ્વરૂપ છે. એટલે આજે અહીંયા કહ્યું છે કે અષ્ટવિધ ઐશ્વર્યનું દાન ઠાકોરજીએ યમુનાજીને કર્યું. કેમ કે ઠાકોરજી પોતાનું ઈશ્વરતાનું દાન ન કરે ત્યાં સુધી ઠાકોરજીની સાથે જે બ્રજભક્તોનું રમણ કરવાની જે લીલા છે એમાં રસાત્મકતા ના આવે. ઈશ્વરતાનો ભાવ પણ ઠાકોરજી સાથે રાખે તો એ મર્યાદા હંમેશા બની રહે. મોટાઈની ને જીવ ક્ષુદ્ર છે અને પ્રભુ તો ઈશ્વર છે, તો એ મર્યાદા રહે.
તો જે લીલા થાય એ લીલામાં રસાત્મકતા પ્રકટ ન થાય. માધુરી લીલા હોય કે સખ્ય લીલા હોય તો વ્રજભક્તો વિનંતી કરી કે આપ ઈશ્વરતાનો ભાવ રાખશો. મુકુટ કાચરીના શિંગાર કરાયો તો ઈશ્વરતાનો ભાવ થાય છે, તો પછી અમે આપની લીલામાં રસાત્મકતા નહીં થાય. તો ઠાકોરજી કીધું પછી આ મારો જે પહેરવેશ છે, મારો શૃંગાર છે ઈશ્વરનો, એ કોણ ધારણ કરશે? બધા ભક્તોને પૂછ્યું તો જે ધારણ કરશે એને ઠાકોરજીનું સુખ નહીં મળે. યમુનાજીએ કહ્યું કે હું ધારણ કરીશ. કેમ? ભક્તોને સુખ મળતું હોય તો હું મારું સુખ જતું કરું. યમુનાજીએ મુકુટકાચના શિંગાર ધારણ કર્યા, મતલબ કે યમુનાજીએ ઠાકોરજીનું અષ્ટવિધ ઐશ્વર્ય ઈશ્વરતાના ગુણ પોતે ધારણ કર્યા. પ્રભુનું કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે યમુનાજીનું છે, એટલે યમુનાજીની સેવા સ્વતંત્ર પણ આપણે ત્યાં થાય છે. એ રીતે કે ભાઈ કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ, જે બલદેવજીનું કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે એવી રીતે યમુનાજીનું કૃષ્ણ આવિષ્ટ સ્વરૂપ છે. એટલે યમુનાજી તુર્ય પ્રિયા પણ છે, ભક્ત પણ છે અને કૃષ્ણ સ્વરૂપ પણ છે. શ્રી ગિરિરાજજી પણ કૃષ્ણ સ્વરૂપ પણ છે અને હરિદાસ વરે પણ છે, એ પણ કૃપાનું સ્વરૂપ છે. આ રીતે શ્રી યમુનાજીમાં ઐશ્વર્યનું દાન ઠાકોરજી કર્યું અને પછી ઠાકોરજી પોતાની બધી જવાબદારી છોડીને ઈશ્વરતાની અને નિશ્ચિંત થઈને ભક્તો સાથે રમણ કરી રહ્યા છે. તો ભક્તો માટે યમુનાજીએ પોતાનું અલૌકિક સુખ પણ છોડ્યું. શ્રી મહાપ્રભુજીએ પણ અલૌકિક સુખ પણ છોડ્યું. પોતાનું નિત્ય લીલામાં મુખ્ય સામનીજી તરીકે બિરાજતા હતા અને આનંદ કરતા હતા. પણ મહાપ્રભુજી અહીંયા ભૂતલ પર પ્રગટ થયા, મહાકરુણા કરી જીવો ઉપર અને જીવોના દુઃખો દૂર કરવા માટે આપ અહીંયા ભૂતલ પર પ્રગટ થયા અને પોતાનું સુખ છોડીને અને જીવને કેમ સુખ થાય એનો વિચાર કર્યો. તો એવા આપણા શ્રી વલ્લભ, એવા શ્રી યમુનાજી અત્યંત કૃપાળુ છે. તો એવા શ્રી યમુનાજીનું ઐશ્વર્યનું નિરૂપણ અહીંયા યમુનાષ્ટકમાં છે. પ્રથમ ઐશ્વર્ય પ્રથમ શ્લોકમાં છે, સકલ સિદ્ધિ હેતુ મુદા. બધા જ પ્રકારની સિદ્ધિ પુષ્ટિ માર્ગમાં જે જરૂરી છે એ સિદ્ધિના કારણ સ્વરૂપ શ્રી યમુનાજી છે. તો એ સિદ્ધિ એવી છે કે જેના વગર પુષ્ટિ માર્ગી ફલનો અનુભવ જીવને થઈ શકે નહીં. એટલે શિવ ઉપયોગી દેહની પ્રાપ્તિ પછી જે છે તે અહીંયા હુસાઈજી અને શરણાઈ મહાપ્રભુજીએ અલગ અલગ 8 પ્રકારની સિદ્ધિ, 4 સંયોગની અને 4 વિપ્રયોગની એમ બતાવી છે. એ પ્રથમ ઐશ્વર્ય છે. બીજું ઐશ્વર્ય છે કે મુકુંદ રતિવર્ધિની, ભગવાન મુકુંદમાં પ્રેમ વધારનારા એવા શ્રી યમુનાજી. એ બીજું ઐશ્વર્ય, એ પણ યમુનાજીના હાથમાં છે. 8 પ્રકારની સિદ્ધિ પુષ્ટિ માર્ગીય એનું દાન કરવું પણ યમુનાજીના હાથમાં છે અને ઠાકોરજીમાં પ્રેમ વધારવાનું પણ ઐશ્વર્ય યમુનાજીના હાથમાં છે. ત્રીજા શ્લોકમાં ત્રીજું ઐશ્વર્ય બતાવ્યું છે કે શ્રી યમુનાજી જે છે તે ભુવન પાવની છે, એટલે આપણા દેહને પવિત્ર કરનારી છે, પુષ્ટિજીવના દેહને. અને પુષ્ટિજીવ અને પુષ્ટિ પ્રભુ વચ્ચે જે પ્રતિબંધ આવે છે એ પ્રતિબંધ દૂર કરીને ભગવદ અનુભવ યોગ્ય શુદ્ધિ પ્રદાન કરનારા શ્રી યમુનાજી છે. ચોથા શ્લોકની અંદર ચોથું ઐશ્વર્ય એ બતાવ્યું કે શ્રી યમુનાજી જે છે એમાં જે ગુણધર્મો છે એ ઠાકોરજીના સમાન ગુણધર્મ છે. ઠાકોરજીમાં જેમ 6 ગુણો અને ધર્મી સ્વરૂપ ઠાકોરજી છે, ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી સ્વરૂપ, એવા જ ગુણો અનંત ગુણ ભૂષિત એવા જ ગુણો શ્રી યમુનાજીમાં પણ બિરાજે છે. એટલે ઠાકોરજી યમુનાજી સાથે જીવ બંધાય તો ઠાકોરજી સાથે પણ બંધાઈ જાય, એવું ઓટોમેટિક થઈ જાય. આ ચોથું ઐશ્વર્ય છે. પાંચમું ઐશ્વર્ય શું છે કે કલિંદ હરિપ્રિય કલિંદયા મનસ્ય મેં સદા સ્થિયતામ. એટલે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પોતાના ભક્તો છે એમના દોષોનું નિવારણ પણ શ્રી યમુનાજી કરી દે છે. કલીના દોષોનું નિવારણ યમુનાજી, એટલા માટે યમુનાજીનું નામ કાલિંદી એ અર્થમાં પણ છે, કલીના દોષોનું દૂર કરે ભક્તોના એવા શ્રી યમુનાજી. પાંચમું ઐશ્વર્ય. છઠ્ઠું ઐશ્વર્ય કે પુષ્ટિજીવોને યમુનાજી પ્રભુના પ્રિય બનાવે છે. એટલે પ્રિયો ભવતી સેવનાથ તવ હરે અર્થાત ગોપિકા, જે ગોપિકાઓ ઠાકોરજીના પ્રિય થયા એમ શ્રી યમુનાજીની કૃપાથી જે યમુનાજીને શરણે જાય એને શ્રી યમુનાજી ઠાકોરજીના પ્રિય બનાવે, ઠાકોરજીની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય. એ છઠ્ઠું ઐશ્વર્ય. સાતમું ઐશ્વર્ય શું છે કે મમાસ્તુ તવ સન્નિધવ તરુણવત્વ મેતાવતા. તરુણવત્વની પ્રાપ્તિ થાય, એ શરીર આપણું અલૌકિક સામર્થ્ય આપણને પ્રાપ્ત થાય કે જે
કોઈ પણ લૌકિક પ્રતિબંધ વગર આપણે પોતાના શરીરથી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપ દર્શન કરી શકીએ, એમની સેવા કરી શકીએ. એ અલૌકિક સામર્થ્યરૂપી તરુણવત્વ આપણને પ્રાપ્ત થાય. આઠમું ઐશ્વર્ય જે છે તે પ્રભુ પુષ્ટિ પ્રભુ જ્યારે પોતાના રાજભક્તો સાથે આનંદાત્મક લીલા કરે ત્યારે પ્રભુના શ્રીઅંગમાંથી જે શ્રમજલકણ પ્રગટ થાય એ તો આનંદાત્મક છે. આ કંઈ પ્રાકૃત દેહ તો ઠાકોરજીનો છે નહીં કે જે પરસેવો નીકળ્યો હોય. આ તો અને પરસેવો તો ખાલી છિદ્રોમાંથી નીકળે, અહીંયા તો અંગ બધા જ અંગમાંથી પ્રસ્વેદ નીકળે છે. એટલે આ એ લૌકિક વસ્તુ નથી, આ તો આનંદાત્મક શ્રમજલ બિંદુઓ છે જે યમુનાજીમાં ભળે છે. એટલે પુષ્ટિજી યમુનાજીમાં સ્નાન કરે, યમુનાજીનું પાન કરે તો ઠાકોરજીનું જે શ્રમજલકણ સાથે પણ પુષ્ટિજીનો સંબંધ પ્રાપ્ત કરાવે એવા શ્રી યમુનાજી છે. એ આઠમું ઐશ્વર્ય બતાવ્યું છે. એટલે અને એ યમુનાષ્ટકનો પાઠ કરવાથી નવમા શ્લોકમાં પાઠની ફલશ્રુતિ છે કે સર્વ પાપ ક્ષય થાય, સકલ સિદ્ધિની પ્રાપ્તિ થાય, ભગવાનમાં પ્રેમ થાય, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત થાય, આ બધા ફળોની પ્રાપ્તિ થાય. તો યમુનાષ્ટકમાં બહુ સુંદર, યમુનાષ્ટકનો વિષય નથી આપણો એટલે સંક્ષેપમાં ખાલી બતાવ્યો. આવું અષ્ટવિધ ઐશ્વર્યનું દાન ઠાકોરજી યમુનાજીને કર્યું અને એમના કારણે પુષ્ટિ માર્ગમાં જીવ યમુનાજીની કૃપાથી ચાલી શકે. એટલા માટે યમુનાજીની સ્તુતિ ઠાકોરજીએ યમુનાજીની સ્તુતિ ઠાકોરજીની પહેલાં યમુનાજીની સ્તુતિ કરી શ્રી મહાપ્રભુજીએ. એ વાત અહીંયા સમજાવી. એટલા માટે શ્રી યમુનાજીનું વિશેષ ગુણગાન આપણે અવશ્ય વૈષ્ણવે કરવું જોઈએ. યમુનાષ્ટકનો પાઠ આપણે નિત્ય નિયમથી અવશ્ય કરવો, યમુનાજીનું ધ્યાન કરીને. અને યમુનાજીની આરતી, યમુનાજીના ધોળપદ, યમુનાજીના કીર્તન પદોનું ગાન પણ વૈષ્ણવો, આપણે તો એવો નિયમ છે કે પાઠ સવારે કરીએ અને ધોળપદ, આરતી અને 41 પદનું આપણે ગાન સાંજના કરતા હોઈએ સત્સંગમાં. એ પ્રકારનો એક પરંપરાથી આપણને ક્રમ પ્રાપ્ત થાય છે. તો એ રીતે આપણે કરવું. તો આપણે એકાદ બે કીર્તન જેનો સમય છે એટલું લઈશું યમુનાજીના, કે જેનાથી આપણને યમુનાજીના સ્વરૂપનું અને યમુનાજીનું મહાત્મ્યનું જ્ઞાન થાય. તો એમાં શ્રી હરરાય મહાપ્રભુજીના પ્રથમ 4 કીર્તનો બહુ સુંદર છે કે જેમાં યમુનાજીનું સ્વરૂપનું વર્ણન હરરાય મહાપ્રભુજીએ કર્યું છે. પિય સંગ રંગ ભરી કરી કરો, એટલે પહેલું પદ છે. આપણા પ્રિયતમ પોતાના શ્રી કૃષ્ણ એમની સાથે રંગ અનુરાગથી ભરી ક્રીડાઓ અને યમુનાજી કરે છે એવા યમુનાજી છે. સદા પ્રભુ સાથે વિહાર કરનારા યમુનાજી છે અલૌકિક લીલામાં. અને એ યમુનાજી છે તે કેવલ પોતે જ લીલા નથી કરતા પ્રભુ સાથે, પણ સબન કો સુખદેન, બધા જ પુષ્ટિજીવોને સુખદાન કરનારા યમુનાજી છે. એટલે અહીંયા જે કહ્યું છે કે ભાઈ કલોલે, એટલે જે રસમય ભક્તિ રસમય જે લીલાઓ છે પ્રભુની એને વ્રજભાષામાં કલોલે કહેવાય. કલોલ આનંદાત્મક રસાત્મક લીલાઓ. પુષ્ટિ લીલા સૃષ્ટિમાં 4 સ્વામીજી છે મુખ્ય. એક તો મુખ્ય નિત્યસિદ્ધાર સ્વામીજી, તામસ ગુણના અધિષ્ઠાતા શ્રી રાધાજી. બીજા અન્ય પૂર્વા શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી, રાજસ ભક્તોના યુથાધિપતિ. ત્રીજા સ્વામીજી શ્રી કુમારિકાઓ, સાત્વિક ગુણના અધિષ્ઠાતા, સાત્વિક ગુણના યુથાધિપતિ, સાત્વિક ભક્તના અગ્નિકુમારિકાઓ એ ઋષિરૂપા અનન્ય પૂર્વા. અને ચોથા શ્રી યમુનાજી નિર્ગુણ ભક્તોના યુથાધિપતિ. એવી રીતે આ 4 જે છે તે સ્વામીજીના યુથ છે. લીલામાં વિવિધતા માટે અલગ અલગ સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ એવા ભેદ પ્રભુએ પ્રગટ કર્યા છે. એ બધા ગુણો લીલા ઉપયોગી છે. આ પ્રકૃતિના ગુણોની વાત જ થઈ રહી. આ બી આનંદાત્મક છે. ભગવદ્ લીલામાં ઉપયોગી આ ગુણો છે. એટલે આપણે જેમ પ્રકૃતિમાં તો આપણે પ્રાકૃત હોવાથી દરેક ગુણના અધીન થઈને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એટલા માટે તામસ ગુણ અજ્ઞાન પેદા કરે, રાજસ ગુણ જે છે તે અડધું જ્ઞાન પેદા કરે, તામસ ગુણ જ્ઞાનથી બાંધે આપણને, તો અને પછી મુક્તિ પ્રાપ્ત કરાવે. સાત્વિક ગુણ, તામસ ગુણ અજ્ઞાન, રાજસ ગુણ અડધું જ્ઞાન અને સાત્વિક ગુણ જ્ઞાન.
એટલે લોકમાં સાત્વિક સારું અને પછી નિર્ગુણ આવે, પણ અલૌકિકમાં જે છે આ અલગ થઈ જાય છે. અલૌકિકમાં આ જે ગુણો છે તે પ્રકૃતિના ગુણો નથી, આ તો ગુણાતીત પ્રભુના આનંદાત્મક ગુણો છે, જે ઠાકોરજીની લીલા જે ચાલી રહી છે એમાં વિવિધતા લાવવા માટે, એ ઉપયોગિતા માટે આ ગુણો, જેમ વાત્સલ્ય લીલા પ્રભુ કરી રહ્યા છે યશોદાજી સાથે, બરાબર છે. તો એમાં યશોદાજીને જે ઠાકોરજીના ઈશ્વરતાનું જ્ઞાન થાય તો જે વાત્સલ્યનો રસનો અનુભવ છે એ ભક્ત ન લઈ શકે. એટલે આપણે યશોદાજીને પહેલાં ઈશ્વરતાનું જ્ઞાન કરાવ્યું વિશ્વ દર્શન કરીને મુખારવિંદમાં, અને પછી પોતાની વૈષ્ણવી માયાથી એનો તિરોભાવ કરી દીધો. તો આ અજ્ઞાન પણ ત્યાં જરૂરી છે. તામસ ભક્ત, તામસતા ઉપયોગી છે લીલામાં, આનંદમાં વર્ધન કરનારી છે. એટલે આપણે આ આખા અલગ ગુણો છે, એને તમે લૌકિક પ્રાકૃતિક ગુણોથી નહીં સમજવા સરખું. તો એ અહીંયા કહ્યું છે કે આ એવો આનંદાત્મક કલોલ વિલાસ છે ભક્તો સાથે. યમુનાજી પોતે આનંદ લે અને ભક્તોને પણ આનંદ લેવડાવે છે, એવું યમુનાજીનું સ્વરૂપ છે. બધાને સુખ આપનારું યમુનાજીનું સ્વરૂપ છે. અને પછી આગળ કહ્યું કે ભાઈ પિય સંગ કરત સેન ચિત્ત મેં તબ પરત ચેન જબહી બોલે. સેન, પિય સંગ કરત સેન. સેન એટલે શું? સેનનો અર્થ સંકેત થાય. તો લીલા સૃષ્ટિમાં જે જીવો છે અને બીજા અતિરિક્ત જીવો જે છૂટા પડ્યા લીલાથી, એ આપણા જેવા જીવો બધા પ્રભુથી છૂટા પડી ગયા, એમને સુખદાન માટે પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણને સાંકેત રૂપથી નિવેદન કરે છે. ભાઈ આ જીવોનું પણ આપ સામે જુઓ, આપની કૃપા દ્રષ્ટિ આ જીવો પર બી કરો, આપણા અનુગ્રહથી આ ભક્તોને પણ સુખનું દાન કરો, એમને પણ કૃતાર્થ કરો, તો એમને પણ અલૌકિક સુખનો અનુભવ થાય. એમ શ્રી યમુનાજી પોતાના પ્રભુને આ નિવેદન કરે છે. તો કહે છે કે પ્રિય સંગ કરત સેન. ખાલી પોતે જ પોતાનું સુખ નથી માણતા, પણ આ સુખ બધા ભક્તોને મળે એવો નિસ્વાર્થ પરોપકારનો ભાવ શ્રી યમુનાજીને આપણા જેવા જીવો ઉપર છે. એટલે તો મા છે ને, આપણા મા જે છે એ સંતાનનું સુખ પહેલાં જુએ, પોતાનું સુખ એકવાર જતું કરે. એવા શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. ત્યારે જ શ્રી યમુનાજીને અને ઠાકુરજી કે નાના હું અવશ્ય ભક્તોને સુખ આપીશ, ત્યારે શ્રી યમુનાજીને મનમાં શાંતિ થાય. ચિત્ત મેં તવ પરત ચેન જબહી બોલે. જ્યારે ઠાકોરજી ઉત્તર આપે ત્યારે શ્રી યમુનાજીના ચિત્તમાં શાંતિ ચેન થાય કે નહીં, હવે વાંધો નહીં, ભક્તોને સુખદાન આપવાની સ્વીકૃતિ ઠાકોરજી આપી, હવે એમને હાસ થાય. એવા શ્રી યમુનાજી ભક્તોનો જ હંમેશા વિચાર કરનારા છે. દેવોદ્ધાર પ્રયત્નાત્મા. શ્રી વલ્લભ પણ એવા છે. દેવોજીનો ઉદ્ધાર કેમ થાય એમાં જ એમનું મન લાગેલું છે. એવા શ્રી યમુનાજી અને એવા શ્રી વલ્લભ. અને પછી આગળ કહી રહ્યા છે, અતિહિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ નામ લેત કૃપા કરત અતોલે. હવે યમુનાજીની પ્રસિદ્ધિ તો બધાને જ્ઞાત છે કે ઠાકોરજીને પ્રાપ્ત કરવામાં, ઠાકોરજી સાથે મિલન કરવામાં, ભગવત સેવા ઉપયોગી દેહ વગેરેની પ્રાપ્તિ યમુનાજીના હાથમાં છે. એ બધાને જ ખબર છે. યમુનાજી વગર એ વસ્તુ સંભવ જ નથી. એટલે કહે છે કે ભાઈ અતિ વિખ્યાત સબ બાત, બધી વાત એમના હાથમાં છે. સકલ સિદ્ધિ હેતુ મુદા. કુસ્તી માર્ગી બધી સિદ્ધિ આમના યમુનાજીના હાથમાં છે. યમુનાજી વગર કોઈ વસ્તુ ન મળી શકે. યમુનાજીની કૃપા તો પહેલા જોઈએ. એટલે આપણે યમુનાજીના દર્શન કરીએ, યમુનાજીનું પૂજન કરીએ, યમુનાજીનું પાન કરીએ, યમુનાજીના ગુણગાન ગાઈએ. યમુનાજીની કૃપા પ્રાપ્ત થાય તો જીવને ઉપર પ્રભુની કૃપા પણ થાય. એટલે અહીંયા કહ્યું કે ભાઈ નામ લેત કૃપા કરત અતોલે. યમુનાજીનું નામ લેતાની સાથે જ યમુનાજી જે છે તે કૃપા કરે છે. એવા શ્રી યમુનાજી કૃપાળુ છે કે યમુનાજીનું નામ તો લો. કેવી રીતે નામ લેવાનું છે? યમુનાજીનું કૃપાયુક્ત સ્વરૂપનું ધ્યાન કરતા કરતા નામ લેવું છે. દરસ કર પરસ કર ધ્યાન હિયે મેં ધરો સદા વ્રજનાથ ઇન સંગ ડોલે.
દર્શન કરો યમુનાજીના સ્વરૂપનું, એ સ્વરૂપ હૃદયમાં ધ્યાન કરો, યમુનાજીનો સ્પર્શ કરો, યમુનાજીનું જલનું પાન કરો. આવી રીતે નામ લો. તો નામ અને રૂપ એકબીજાથી સંકળાયેલા છે. કેવલ નામ લો અને રૂપનું ધ્યાન ન થાય તો એ નામ પૂર્ણ ફલ નહીં આપે. એટલે નામ જ્યારે લો ત્યારે પ્રભુના સ્વરૂપનું ધ્યાન પણ અવશ્ય થવું જોઈએ. લોકમાં પણ કેવલ નામથી કામ ચાલતું નથી. ભાઈ આપણે બોલીએ કે ભાઈ ઠંડી લાગતી હોય તો આપણે એમ બોલીએ કે અગ્નિ અગ્નિ અગ્નિ, તો ગરમી પેદા થાય ન થાય, હીટર ચાલુ કરવું પડે. હીટર રૂપી રૂપ હોય તો આપણને ઠંડી દૂર થાય. એવી રીતે રૂપ અને નામ બંને સંકળાયેલા છે. તો એવી રીતે જ આપણે અલૌકિક પ્રભુનું નામ બોલ્યા તો અલૌકિક સ્વરૂપનું ધ્યાન પણ આવવું જોઈએ કે એવા ઠાકોરજી છે. એવું સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં પ્રભુનું એવું મહાત્મ્ય જ્ઞાનનું રૂપનું સ્ફુરણ કરતાં કરતાં નામ લઈએ તો એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. અજામિલને પણ કેવલ નારાયણ નામ લીધું પણ રૂપ તો એનું પુત્ર હતો એટલે પૂર્ણ ફળ ન મળ્યું. નરકમાં ન ગયો પણ વૈકુંઠની પ્રાપ્તિ તો ન થઈ. એ ક્યારે થઈ કે જ્યારે રૂપનું ધ્યાન પણ પછી ભક્તિ કરી એમણે ત્યારે વૈકુંઠની પ્રાપ્તિ થઈ. એટલે રૂપ અને નામ બંને જોડાયેલા છે. એટલે અહીંયા એ જ વાત આજ્ઞા કરી, ભાઈ નામ લે તો કૃપા કરત હતો. લે નામ લેવાથી કૃપા તો થઈ જાય પણ પૂર્ણ ફળની પ્રાપ્તિ તો દરસ કર પરસ કર ધ્યાન હિય મેં ધરો સદા ભજનાથ એને સંગ ડોલે, તો જ એની કૃપા થાય. એ વાત સમજી લો. એટલે અહીંયા જેમ કિશોરીબેનની વાર્તા બહુ પ્રસિદ્ધ છે આપણે તો વસુવાહનમાં, કે નાનપણથી જ એમના પિતાશ્રી એમને યમનાષ્ટકનો પાઠ કરાયો, પણ આગળ જઈને વિધવા થયા અને પછી એમને શીતલા રોગના કારણે સ્મરણ શક્તિ પણ ઓછી થઈ ગઈ અને શરીરમાં પણ ખામી આવી ગઈ. તો પછી એમને આખું યમનાષ્ટક ન યાદ રહે. એક જ પંક્તિ યમનાષ્ટકની બોલતા, વિશુદ્ધ મથરાતે સકલ ગોપ ગોપી વૃત્તિ કૃપા જલી સંસ્કૃતે મૌન સુગમ ભાવ્ય. તો આ પંક્તિ જ એમને યાદ રહી. તો પણ યમુનાજીનું સ્વરૂપનું જ્ઞાન એમને હતું તો યમુનાજીનું ધ્યાન કરતાં કરતાં આ યમુનાજીનું નામ લેતા રહેતા. તો એનાથી સાક્ષાત યમુનાજી સ્ત્રી રૂપ ધારણ કરીને એમની સેવા કરતા. એ તો એકલા રહેતા, કોઈ હતું જ નહીં, તો સાક્ષાત યમુનાજી એમની સેવા કરતા. બોલો કેટલું કૃપા યમુનાજીએ કરી. નામ લેત કૃપા કરત, નામ લેત કૃપા કરત હતો લે. એ તુલના ન કરી શકો કોઈની સાથે. એવી કૃપા યમુનાજીએ કિશોરીબાઈ પર કરી. એ પ્રસિદ્ધ વાત છે. અને પછી શ્રી ગુસાઈજી પધાર્યા અને શ્રી ગુસાઈની કૃપાથી એમનું શરીર સ્વસ્થ થઈ ગયું અને શ્રી યમુનાજીએ કહ્યું કે હવે આપ એમને સેવા પધરાવો. તો શ્રી ગુસાઈજીએ યમુનાજીના વાલુકા રજ એમને પધરાવી સેવા માટે. તો રજ જે છે ને એ પણ યમુનાજીનું સ્વરૂપ છે. આપણે હવે ઘણા કહે કે હવે તો યમુના જલ તો છે જ નહીં, બધું પ્રદૂષિત જલ છે, યમુનાજી બિરાજતા જ નથી. એવું નથી. જે બાલુકા છે ને રજ એ પણ યમુનાજીનું સ્વરૂપ છે. એટલે યમુનાજી તો વ્રજમાં સદા બિરાજે છે. એટલે યમુનાજી રેણુકાની સેવા એ કરતા ને બધા સ્વરૂપના દર્શન, નિધિના સ્વરૂપ દર્શન એમને એ રેણુકામાં થયા. કેમ કે ભાઈ મહાપ્રભુજી આજ્ઞા કરે છે આમાં યમુનાષ્ટક સ્તોત્રમાં કે ભાઈ યમુનાજીનું જલનું સ્વરૂપ કેવું કે મુરારી પદપંકજ સ્ફુરદ અમંદ રેણુકટામ. ભાઈ ભગવાન કૃષ્ણના ચરણામિંદના રજ જે છે એ અમંદ છે, પુષ્કળ છે. જલ કરતાં રજની અધિકતા છે એવું યમુનાજીનું સ્વરૂપ છે. તો એ જ્યાં કહ્યું છે કે ભાઈ એ યમુનાજીનું આપણે જે સેવન કરીએ, જેમ કિશોરીબાઈએ કર્યું, કિશોરીબાઈને સર્વોત્તમ ફલની પ્રાપ્તિ થઈ. એવી રીતે આપણા જેવા જીવો પણ યમુનાજીનું સેવન કરશે તેમને અવશ્ય ફલની પ્રાપ્તિ થશે. અને વ્રજનાથ સદા ઇંગ સંગ, સદા વ્રજનાથ ઇન્ન સંગ ડોલે. સદા ઠાકોરજી યમુનાજી સાથે ઠાકોરજી સદા બિરાજે છે. એવી રીતે ભક્તો સાથે પણ યમુનાજી પણ ભક્તોને બોલાવીને એ રસનો આનંદ ભક્તોને પણ આપે છે. અને જે યમુનાજીથી કૃષ્ણ ક્યારે અલગ ન થાય, સદા યમુનાજીથી ક્યારેય માન ન થાય ઠાકોરજીને, ન યમુનાજીને ક્યારેય માન થાય, એવું યમુનાજીનું વિશેષ સ્વરૂપ છે. બધા અલગ અલગ વિશેષતા છે બધાની. રાધાજીને માન થાય પણ યમુનાજીને કોઈને કોઈ દિવસે માન સાંભળ્યું છે આપણે નથી સાંભળ્યું. તો યમુનાજીનું સ્વરૂપ જ એવું છે. તો ભક્તોને પણ એ સુખ આપે. અને ઠાકોરજી એમ યમુનાજી સાથે બિરાજે એમ ભક્તો સાથે પણ યમુના બિરાજે છે. એટલે જ્યારે વ્રજગોપિકાઓને માન થયું અને વિપ્રયોગ થયો ત્યારે છેલ્લે યમુનાજીના શરણે ગયા, ગોપી ગીત ગાયા પછી, ત્યારે યમુનાજીની કૃપાથી એમને ઠાકોરજી પાછા પ્રગટ થયા છે. એ દીનતાનો ભાવ યમુનાજીના કારણે સ્ફુરામાન થયો. એવું યમુનાજીનું સ્વરૂપ છે.
તો એ જ અહીંયા કહ્યું છે કે ભાઈ આધુનિક જીવોને પણ યમુનાજીના કૃપાથી વ્રજનાથ એને સંગ ડોલે એવો અવશ્ય થાય. અતિહિ સુકરણ દુઃખ સબન કે હરણ યહી લીનો પરણ દે ઝક ઝોલે. તો એ યમુનાજી કેવા છે કે ભક્તોને સામે બોલાવીને પ્રભુ સેવાનો આનંદ જીવને આપે છે, એટલે સુખ કરવાવાળા છે અને સંસાર દુઃખથી એમને દૂર કરી દે છે. એવા યમુનાજીનું સ્વરૂપ છે. અને કહે છે કે દે ઝકોલે એટલે એમને આત્મવિશ્વાસ એવો આપે છે, એવું પ્રણ છે કે પુષ્ટિ જીવોને હવે બધી અનુભૂતિ કરાવવાની છે. તો યમુનાજીને ગર્વ અનુભૂતિ, આ ગર્વની અનુભૂતિ શું છે કે આત્મવિશ્વાસ પ્રગટ થાય જીવને, પુષ્ટિ ભક્તોને પ્રભુની સેવામાં. જેમ બાળક જે છે નાનો હોય તો એને બધું કોઈ ચાલે, માંડ માંડ ચાલતો હોય, મામાને ખાતો હોય તો માં શું કરે, એની અંદર આત્મવિશ્વાસ ભરે કે નહીં તું કરી શકીશ, કર, આગળ વધ. એમ યમુનાજી પણ પુષ્ટિ ભક્તોમાં ભક્તિ માટેનો આત્મવિશ્વાસ કરે છે. એવી ગર્વની પુષ્ટિ માર્ગ, હું પુષ્ટિ માર્ગે જીવ છું, પ્રભુનો સેવક છું, એ પ્રકારનો ગર્વ, એ પોઝિટિવ, એ અભિમાન સારો અભિમાન છે. એ અભિમાન તો હોવો જોઈએ, મિથ્યા અભિમાન ન હોવો જોઈએ. હું ફલાણો ભાઈ, ફલાણી સ્ત્રી, આનો છોકરો, આનો પિતા, લોકમાં જે અભિમાન છે આપણને, એ અભિમાન ન હોવું જોઈએ. પણ હું પ્રભુનો દાસ છું, પ્રભુનો સેવક, એ અભિમાન ગર્વ તો હોવો જોઈએ. એ ગર્વની અનુભૂતિ હોવી જોઈએ ને, એને ઝકોરે કહ્યું છે. એ ઝકોરે છે એટલે કહે છે કે ભાઈ ભક્તને ભગવાનનું મિલન કરાવી દે, સહજ એવું કાર્ય કરે, એવું યમુનાજીનું સ્વરૂપ છે. તો એવા ઝકોરા યમુનાજી આપે છે ભક્તોને. એસી સી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રિયતમ પાએ ન ગમોલે. એવા યમુનાજીને જાણીને યમુનાજીનું ગુણગાન કરો, એમનું રટણ કરો, તો તમને શું ફાયદો થશે કે રસિક પ્રિયતમ પાએ ન ગમોલે. તો એ રસિકના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ જે અમૂલ્ય રત્ન સમાન છે, એની મૂલ્ય નથી. એટલા માટે તો સાધનથી પ્રાપ્ત ન થાય ને. જેનું મૂલ્ય નક્કી થઈ જાય એ તો એટલું મૂલ્ય આપી દો તો મળી જાય. પણ જેનું મૂલ્ય જ ન હોય, અમૂલ્ય હોય, એ કોઈ સાધનથી પ્રાપ્ત થાય. એટલે ઠાકોરજી કોઈ સાધનથી પ્રાપ્ત થાય, એ તો અમૂલ્ય નગ છે, અમૂલ્ય નગ અહીંયા કહ્યું છે. નગ અમૂલે, પછી યમુનાજીની કૃપાથી એ ઠાકોરજીની પ્રાપ્તિ જીવને થાય છે. તો યમુનાજીના ગુણગાન આપણે ગાઈએ તો આપણને આ અમૂલ્ય જે નિધિ છે પ્રભુ, એ પણ પ્રાપ્ત થઈ જાય. અદેય દાન દક્ષ, અદેય દાન દક્ષ જે મહાપ્રભુનું નામ છે, એવું જ નામ છે યમુનાજીનું પણ થઈ જાય કે ભાઈ અદેય દાન કોઈ ન આપી શકે એવું દાન આપવામાં ચતુર શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી છે. પુષ્ટિ જીવોએ સદા શ્રી યમુનાજીનો આશ્રય કરવો. હરાય મહાપ્રભુજીએ પોતાની છાપ અહીંયા રાખી છે, રસિક પ્રિયતમ. તો રસિક એ હરિરાયજીની છાપ છે. રસિકના પ્રિયતમ એટલે શ્રી કૃષ્ણ, એમની પ્રાપ્તિ, એ અમૂલ્ય રત્નની પ્રાપ્તિ જીવને યમુનાજી કરે છે. એવું યમુનાજીનું મહાત્મ્ય છે. તો આવું સુંદર આ પદ છે. પહેલું પદ એનું ગાન પણ આપણે કરીએ તો આનંદ આવે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દેન પિય સંગ કરત સૈન, चित्त में तब परत चैन जब ही बोले, पिय संग रंग भरी करी कलोले, अति ही विख्यात सब बात इनके हाथ, नाम लेत कृपा करत तोरे, दरस कर परस कर ध्यान ही में धरो, दरस कर परस कर ध्यान ही में धरो, सदा व्रजनाथ इन संग डोले, पिय संग रंग भरी करी कलोले, अति ही सुख करन दुख सबन के हरन, ये ही लीनो परन दे जकोले, ऐसी यमुने जान तुम करो गुणगान, ऐसी यमुने जान तुम करो गुणगान, रसिक प्रियतम पाए नगमोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले.
એમને મહારાણી કી જય. આજનો અહીંયા વિરામ કરીએ. કંઈ પ્રશ્નો હતો અવશ્ય પૂછો.